નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ। આજે વાત કરી રહ્યા છે હવામાનની પરિસ્થિતિને લઈને જે આગાહી કરવામાં આવતી હોય છે, જે પ્રમાણે ચોમાસું જોવા મળતું હોય છે। હવે વર્ષોથી આપણા દેશમાં અને વિશ્વભરમાં અલ નીનો અને લા નીનોની અસર વિશ્વભરના તાપમાન પર જોવા મળતી હોય છે। ત્યારે આજે આપણે ખાસ આ બંને પરિસ્થિતિઓને સમજવાનો પ્રયાસ કરીશું। પેસિફિક મહાસાગરમાં જે તાપમાનમાં ઘટાડો થતો હોય છે ને તેની સાથે વધારો જોવા મળતો હોય છે, તેની જ અસર અલ નીનો અને લા નીનો કહેવાય છે। અને એ સાથે જ વિશ્વભરમાં તાપમાન ની અસર તો તેના પર જોવા મળતી હોય છે, પરંતુ વાત કરીશું કે ભારત દેશમાં ચોમાસા પર આની કેવી અસર આ વખતે જોવા મળશે। અલ નીનો અને લા નીનોની જો વાત કરવામાં આવે તો પહેલા વાત કરીએ આપણે અલ નીનોની, કે જે અલ નીનો છે તે પેસિફિક મહાસાગરમાં દરિયાની જે સપાટી હોય છે તેમાં જ્યારે તાપમાનમાં વધારો જોવા મળતો હોય છે ત્યારે ખાસ કરીને પરિસ્થિતિ જોવા મળતી હોય છે, જે અસાધારણ વધારો હોય છે, જેના કારણે વિશ્વભરમાં જે તાપમાન છે તેનું સંતુલન બગડતું જોવા મળતું હોય છે। અને ભારત દેશની જો વાત કરીએ તો વિશ્વભરની સાથે સાથે ભારત દેશમાં જે ચોમાસું છે તે તેના કારણે ક્યાંક નબળું થતું હોય છે। તો આ વખતે જે ચોમાસું આવી રહ્યું છે તે કેવું જોવા મળશે, એની સાથે સાથે ક્યાંક આપણે એ પણ કહી શકીએ છીએ કે જે ગરમી છે, જે ઉકળાટ છે, તેની પર એની અસર જોવા મળતી હોય છે। હવે વાત આપણે લા નીનોની કરીએ તો એ એક્ઝેક્ટલી તેનાથી વિરુદ્ધ હોય છે। જે પ્રકારે તેમાં જે તાપમાન છે તેમાં વધારો થતો હોય છે, તો અહીંયા પેસિફિક મહાસાગરમાં દરિયાની સપાટીમાં જે તાપમાન હોય છે તેમાં ઘટાડો જોવા મળતો હોય છે। તેના કારણે પણ જે તાપમાન છે તે વધારાના કારણે પણ ક્યાંક જે પરિસ્થિતિ છે તે અલગ જોવા મળતી હોય છે, ચોમાસામાં અલગ જોવા મળતી હોય છે। હવે આ વખતે આ અલ નીનો અને લા નીનોની પરિસ્થિતિના કારણે ભારત દેશના તાપમાન પર શું અસર જોવા મળશે, ચોમાસું કેવું રહેશે, એની સાથે સાથે આ પહેલા પણ તેની પરિસ્થિતિના કારણે કેવા પ્રકારનું ચોમાસું જોવા મળ્યું છે, અને એની સાથે સાથે દરેક વખતે જે ચોમાસું છે તે ચોમાસું કૃષિ વિભાગ સાથે જોડાયેલું હોય છે, ખેડૂતો સાથે જોડાયેલું હોય છે, ત્યારે અત્યાર સુધી પણ તેની કેવી અસર ભારત દેશની કૃષિ પેદાશો પર જોવા મળી છે, આ વખતે કેવી જોવા મળશે, આ બધી જ જાણકારી આપણને આજે મળશે। ખાસ કરીને જેની માટે આપણી સાથે જોડાઈ ગયા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલજી। અંબાલાલ પટેલજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। જી, સૌથી પહેલા આપણે મેં તો સમજાવવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ પહેલો સવાલ એ છે કે અલ નીનો અને લા નીનો એ શું છે અમલાલ કાકા, અને એની સાથે સાથે આની જે પરિસ્થિતિ છે, જે અસર છે, એ કઈ રીતે સમગ્ર વિશ્વમાં તો જોવા મળતી હોય છે, સાથે સાથે ભારત દેશમાં પણ જોવા મળતી હોય છે। આપણું ચોમાસું એ આપણું ચોમાસું નથી। આપણા ચોમાસામાં એઝ અ ગ્લોબ એટલે વિશ્વના ભાગની પણ અસર થાય છે। આપણા ચોમાસા ઉપર દક્ષિણ ગોળાર્ધની પણ અસર થાય છે। એટલે દક્ષિણ ગોળાર્ધમાંથી આપણું ચોમાસું જે છે એની અસર પૂર્વ આફ્રિકામાંથી અને સીધા પવનો ભારત તરફ આવતો હોય છે। પણ તે પૂર્વે અત્યારે જે અલ નીનોની ધાસ્તી છે, અને અત્યારે જે ચર્ચા મુખ્ય થઈ રહી છે કે અલ નીનોની ધાસ્તી છે લગભગ 149 વર્ષનો કોઈ અલ નીનો ગણાય છે, સુપર અલ નીનો ગણાય છે। એટલે આ વખતે અલ નીનો કેવો છે, શું છે, ક્યાં છે તે આપણે સમજ્યું। લગભગ અલ નીનો એક સ્ટ્રોંગ અલ નીનો બનવાની શક્યતા આ વખતે છે। અલ નીનો શું છે સમજીએ તો નીનો 3.4 વિસ્તારમાં પેરુ ખાતે નિયત માત્રા કરતા સમુદ્રનું ઉષ્ણતામાન વધુ થાય તો તેને અલ નીનો કહેવામાં આવે છે। અલ નીનો એટલે આ ભાગનું જળવાયુ ગરમ થવું, નીનો 3.4 વિસ્તારનું, અને આ ભાગમાં જળવાયુ ગરમ થાય ત્યારે તેની અસર ઓસ્ટ્રેલિયા ઉપર પણ થતી હોય છે। ત્યારે ઓસ્ટ્રેલિયા ઉપર લગભગ હાઈ પ્રેશર હોય, અને હાઈ પ્રેશરમાંથી અહીંના જે પવનો જે છે એ સરસરા નીનો આ 3.4 વિસ્તારમાંથી પેરુ ખાતે આવે, એને આ જળવાયુ ગરમ થયું એને અલ નીનો કહેવામાં આવે છે। જ્યારે લા નીનો એ પ્રશાંત મહાસાગરમાં જ થાય છે બધું, પરંતુ જે પેરુ ખાતે જળવાયુ ઠંડુ હોય તો એને લા નીનો કહેવામાં આવે છે। અને લા નીનોની અસરના કારણે હાઈ પ્રેશર હોય, ઓસ્ટ્રેલિયામાં લો પ્રેશર થાય, એટલે હાઈ પ્રેશરમાંથી ઓસ્ટ્રેલિયા તરફ પવનો જાય, અને ત્યાં થઈને ભારત તરફમાં પૂર્વ આફ્રિકામાંથી અંદર થોડા મરડાઈને પવનો આપણા ત્યાં આવતા હોય છે, તેને ટ્રેડ પવનો કહેવામાં આવે છે, જેને વ્યાપાર વાયુ કહેવામાં આવે છે। એટલે એ વ્યાપાર વાયુ ભારત તરફ આવે આપણે આફ્રિકામાંથી, આપણે તમે જો પવનો બધા ઓસ્ટ્રેલિયા તરફથી જ આવતા છે લગભગ, અને એ લા નીનોની પરિસ્થિતિ હોય તો આપણે ત્યાં ચોમાસું સારું આવવાની શક્યતા રહેતી હોય છે। એટલે અલ નીનો અને લા નીનોની અસર આ ફાટ પ્રશાંત મહાસાગર છે। ક્યારેક
મધ્ય ભાગમાં પણ પ્રેશરમાં વધઘટ થતી હોય છે. એટલે ત્યાંની મુખ્ય અસર આ છે. ઇક્વેટોરથી નીચેના દક્ષિણ ભારતના ભાગને અને આપણું હવામાન જે છે એ દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર ભાગમાં મપાય છે, ગણાય છે. આપણું ગણિતના હવામાન તાહિતી ટાપુ પર પણ ઘણી વખત મપાય છે. જી અમરલાલ કાકા, જે રીતે આપણે કહ્યું કે આ જે તાપમાન છે તે તાપમાનની અસરના પ્રમાણે જ આપણા ત્યાં ખાસ કરીને જે ચોમાસું છે તે જોવા મળતું હોય છે. તો અત્યારે જો વાત કરીએ તો આગામી સમયમાં, એટલે કે હવે જ્યારે ચોમાસું આવી રહ્યું છે તો જૂન, જુલાઈ, ઓગસ્ટ 2026ના મહિનામાં આ જે અલ નીનો લા નીનો છે તેની અસર શું ભારત દેશમાં જોવા મળશે? એટલે ઇનફેક્ટ ઇન શોર્ટ આપણે કહીએ કે ચોમાસું જે આ વખતે આવવાનું છે તેની કેવી અસર જોવા મળી શકે છે આ વખતે? અલ નીનોની રાશિ છે. અલ નીનોના વર્ષમાં કંઈક ને કંઈક આબોહવામાં ગડબડ જોવા મળી છે. વરસાદ પણ ક્યાંક ઓછા જોવા મળ્યા છે, પરંતુ માત્ર અલ નીનો થાય અને અલ નીનોની અસરથી ભારતનું ચોમાસું નબળું આવી શકે અથવા તો દુષ્કાળ થઈ શકે તેવી ગણતરી ગણી શકાય નહીં. કારણ કે ઘણી વખત અલ નીનોની પરિસ્થિતિ હોય, ઘણી વખત લા નીનોની પરિસ્થિતિ હોય. આપણે જો પવનો, અલ નીનો પવનો સીધા પેરુ તરફ, દક્ષિણ અમેરિકા તરફ, નીનોથી પણ પૂર્વ વિસ્તારમાં જાય છે. ઓકે. અને લા નીનોના પવનો આપણે જોવા જઈએ છીએ તો સીધા ઓસ્ટ્રેલિયા થઈ એને વેપાર વાયુ કહેવામાં આવે છે. એની અસર સોમાલિયા, પૂર્વ આફ્રિકામાં થઈ, માડાગાસ્કર ટાપુઓ બાજુમાં થઈ અને વળાંક લે છે આપણા ભારતના ચોમાસા ઉપર. ત્યાંની અસર થતી હોય છે. એટલે દક્ષિણ ગોળાર્ધની અસર મુખ્ય વધારે થાય છે, પરંતુ માત્ર આ બાબતો અલ નીનો અને લા નીનોની અસરની સાથે સાથે આપણા જે સમુદ્રની અસરો પણ થતી હોય છે. અરબ સાગર અને બંગાળ સાગર, ટૂંકમાં હિન્દ મહાસાગર. આ હિન્દ મહાસાગરમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ જો સાનુકૂળ હોય તો ચોમાસું સારું થતું હોય છે. તે પૂર્વે આપણે દક્ષિણ ગોળાર્ધની પરિસ્થિતિ જાણીએ તો ખાસ કરીને આ વખતે જે સ્ટ્રોંગ અલ નીનો બનવાનું છે, આપણે સુપર નહીં ગણીએ, સ્ટ્રોંગ. ઓકે. હવે 1972માં સ્ટ્રોંગ અલ નીનો બન્યો હતો. ત્યારે 1972માં 22.5 લગભગ જે ટકા છે એ વરસાદના ઘટ હતી. પરંતુ અત્યારે જોવા જઈએ તો જે આમાં નિયત ઉષ્ણતામાન કરતાં એનું ઉષ્ણતામાનમાં કેટલું વધ રહેશે તે જોવા જઈએ તો ઓગસ્ટમાં આની પરકાષ્ઠા થોડીક વધારે રહેવાની શક્યતા છે. પરંતુ અત્યારે ઇવોલ્વિંગ અલ નીનો છે, છતાં અમેરિકાના ભાગો પર અત્યારે મોસમનું પરિવર્તન થઈ રહ્યું છે. ઓકે. અત્યારે ગરમી પણ વધી રહી છે અને ગરમી તો રેડિયેશનના કારણે, સોલર રેડિયેશનના કારણે વધી રહી છે. તો અત્યારે જે ગરમી જોવા મળી રહી છે કાકા, એ ગરમીના કારણે પણ શું આમાં કઈ ફેરફાર જોવા મળે છે? જે રીતે આ વખતે સૌથી વધારે ગરમી જોવા મળી છે તો જે ઉકળાટ જોવા મળે, ઉકળાટના કારણે લો પ્રેશર સર્જાય, એની અસર ક્યાં કાના પર જોવા મળે અને ત્યારબાદ એની અસર ચોમાસા પર જોવા મળી શકે? આવો અફાટ મહાસાગર છે, એની અસર તો આ ગરમીના માટે નિગ્લિજિબલ ગણાય. પરંતુ અત્યારે જે ગરમી વધી રહી છે એ સોલર રેડિયેશનના કારણે. આ વખતે 25 એટલા બધા સારા નબળા આવ્યા છે. ડિસેમ્બરમાં પણ મુસળધારમાં જોઈએ એટલું રહ્યું નથી. અને અત્યારે પણ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એ લગભગ તે પણ એટલા બધા મજબૂત નથી. એટલે આકાશમાંથી જે સીધા સૂર્યના કિરણો સીધા આપણા પર આવે છે, જેના કારણે જમીન તપે છે. જેમાં અલગ અલગ ભૂભાગો પર અલગ અલગ પરિસ્થિતિ હોય છે. ક્યાંક તો ભૂભાગમાં કોન્ક્રીટ હોય છે, ક્યાંક ભૂભાગ ખડકાળ હોય છે, ક્યાંક પર્વતો હોય છે. એટલે અલગ અલગ ભાગમાં એને અલગ અલગ થાય છે. તો અમરલાલ કાકા, અહીંયા આપણે જે રીતે પહેલા વાત કરી કે ભૂતકાળમાં પણ આની શું પરિસ્થિતિ જોવા મળી છે, તો જે રીતે 1972માં આપણે તમે કહ્યું કે સ્ટ્રોંગ અલ નીનો જોવા મળ્યું હતું કે આ વખતે એવો જ સ્ટ્રોંગ અલ નીનો જોવા મળ્યો છે. સુપર અલ નીનો નહીં કહી શકાય. અને સુપર અલ નીનો વ્યાખ્યા જુદી છે. ઓકે. સ્ટ્રોંગ અલ નીનો એ વ્યાખ્યાથી આપણે કરી છે. ઓકે. તો અહીંયા આ પ્રકારે જો 1972 થી આપણે શરૂ કરીએ તો કેવા પ્રકારની પરિસ્થિતિ દર વખતે જોવા મળી છે અને એની અસર આપણા દેશમાં ખાસ કરીને જે અનાજનું, એટલે કે ફૂડ પ્રોડક્શન જે જોવા મળતું હોય છે, કૃષિ પેદાશો જે જોવા મળતી હોય છે, તેના પર કેવી રીતે પડતી જોવા મળી છે અત્યાર સુધી ભૂતકાળમાં? આપણે એને એન્સો રિજિયનની વાત કરીએ. એન્સો, હાજી, તો એમાં ફૂડ ગ્રેન્સ ઉપર તેની અસર થતી હોય છે. ખાદ્યાન્ન ઉપર અસર થતી હોય છે.
તેની અસરના કારણે ઘણી વખત આપણે ખાદ્યાન્ન સંગ્રહ કરવા પડે. ફૂડ ગેસ માટે ઘણી વખત ઓછું થઈ શકે અને ત્યારે એ મોટી મુશ્કેલી સર્જાતી હોય છે. પરંતુ આપણા જે ખાદ્યાન્ન સંગ્રહો અત્યારે હાલ હશે અને મુખ્ય વસ્તુ શું છે કે આ 1972 આવું વર્ષ હતું. 1972 વર્ષ દુષ્કાળજનક વર્ષ હતું. 22% ઘટ હતી. પરંતુ એ વખતે શું હતું, સિંચાઈના સાધનો ઓછા હતા. હવે સિંચાઈના સાધનો વધ્યા છે એટલે આપણું જે પ્રોડક્શન ફૂડ પ્રોડક્શન જે એને મેટ્રિક ટનમાં જે ગણતરીઓમાં ગણી છે એમાં વધઘટ થઈ શકે. કારણ કે સિંચાઈના સાધનો ઉપલબ્ધ છે ને, પેલા સિંચાઈના સાધનો ઉપલબ્ધ નતા. આપણે દુકાળ તો 1972 દુકાળ પડ્યા હતા. 1987 પણ દુકાળ જેવું હતું ફ્રીજમાં. એટલે 80 ફ્રીજની પહેલા વાત કરીએ તો 1972 તો સિંગલ હતું. 1987 અલનીનો હતા. અલનીનો 1987 થી શરૂ કરીએ જી. તેમાં પણ ડ્રોપ્સ કન્ડિશન હતી. -19% ઘટ હતી. ફૂડ પ્રોડક્શન 140 મેટ્રિક ટન થવામાં હતું. 1988 લાદીનો કર્યું. તો તમે જો લાદીનોની કન્ડિશન છે ત્યારે પોઝિટિવ હતી, પ્લસ 13.1% હતું અને મેટ્રિક ટન ઉત્પાદન 170 હતું. તમે આ બંનેનો ડિફરન્સ જોઈ શકો છો ને. હવે 1991 અલનીનો હતું ત્યારે -7.5% મેટ્રિક ટન 168 હતું. ત્યારબાદ 1992 પણ અલનીનો હતો. 92 અલનીનો એમાં પણ સેમ હતું -7.6%. જી. પણ એમાં ફૂડ પ્રોડક્શનમાં ડિફરન્સ કેમ જોવા મળ્યો મલન કાકાજી? કારણ કે 168 થી સિંચાઈના સાધનો ઉપલબ્ધ છે ને. ઓકે. પહેલા સિંચાઈના સાધનો ઉપલબ્ધ નતા. ઓકે. અને ઘણી વખત પિરિયોડિક વરસાદ થતો હોય. જી. હવે નેક્સ્ટ સ્લાઇડ પર આપણે આવીશું. 1992 પછીની સ્લાઇડ હમણાં પ્લે થશે ત્યારે આપણે એ પણ જોઈએ કે એ પછી જે અલનીનોની પરિસ્થિતિ શું જોવા મળી. હવે 1997 ઉપર આવ્યા આપણે જે મલન કાકા. એમાં લગભગ પણ વેરી સ્ટ્રોંગ હતું જી. એમાં વર્ષ નિયર નોર્મલ ગણાતું. ભલે અલનીનો હોય વેરી સ્ટ્રોંગ, પણ આ ઇન્ડિયન ઓશન ડાયફોલ સાનુકૂળ હોય, પોઝિટિવ હોય, અરબ સાગરનું હવામાન પોઝિટિવ હોય, બંગાળ ઉપસાગર અને અરબ સાગરના સિસ્ટમમાં બનતી હોય તો અલનીનોની અસર હોવા છતાં પણ સારું વર્તન રહેતું હોય છે. માત્ર અલનીનો છે એટલે એનું એમ કહી દઉં કે એના કારણે ચોમાસું નબળું આવશે એટલું કહી શકાય નહીં. ઘણા અજાણ્યા બળવો અને ઇન્ડિયન ઓશન ડાયપોલ, મિડલ જુલિયન ઓસિલેશન એમ જેવું કેવું છે એવા ઘણા પરિબળો છે. એ પરિબળો ઉપર એની અસર રહેતી હોય છે. એટલે આમાં જો પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ જેના કારણે 199 થયું. જી. 1998 પર આવી ગયા લા નીના. યસ. લા નીનો. જી. જ્યારે નીનો દ્વીપ વિસ્તારમાં જળવાયુ ઠંડુ રહેતું હોય એટલે આપણે જોયું ને એ વખતે તેજ પવનો વ્યાપાર વાયુનું જોર હોય છે. વ્યાપાર વાયુ અંદરથી આપણે અત્યારે અલનીનો છે જોઈ શકશું નહીં. લા નીનોની કન્ડિશન હશે તો અંદર હમણાં ચિત્રમાં જી લા નીનામાં ગુડ મોન્સૂન આવી રહ્યું છે એટલે સારો જ વરસાદ જોવા મળ્યો છે અને ફૂડ પ્રોડક્શન પણ સારું છે. 1998 માં જી. 1999 પર આવી જઈએ ત્યાં પણ લા નીના છે. મારા ખ્યાલમાં 1997 ની આસપાસ તો આખું ગુજરાતમાં પૂર આવ્યા હતા જી. અને મારા ખ્યાલ મુજબ એ અરસામાં મહેસાણામાં એટલો બધો વરસાદ થયો હતો કે ધાબા પર ભેંસ ચડી ગઈ. ઓકે. 2000 સુધી આ પ્રકારની લાદીનો છે જી. એમાં પ્રોડક્શન ઘટ્યું હતું એ મારા મગજમાં આવતું નથી. ઓકે. આપણે પ્રોડક્શન તો બરાબર વધ્યું છે. ઓકે. નેક્સ્ટ સ્લાઇડ પર હવે આપણે આવી જઈએ 2002 માં. હવે અમલ કાકા ખાસ કરીને ત્યાં ફરી એક વખત અલનીનો જોવા મળી રહ્યું છે. ત્યાં એમાં ડોટ કન્ડિશન હતી. જી. ઓકે. પણ ત્યારે સિંચાઈના સાધનો ઉપલબ્ધ હોય એટલે એમાં કન્ડિશન તો ડ્રાઉટ. હવે ડ્રાઉટ શબ્દ નહીં વપરાય. ઓકે. અસર હવે બિલો નોર્મલ ત્યારે પણ 175 હતું જી. પણ આ અલનીનોમાં ડેફિશિયન્ટ આ અલનીનો હોવા છતાં 198 હતું. જી. 2009 પર આવી જઈએ કાકા આપણે. આયોડી પોઝિટિવ હોય ત્યારે પ્રોટીન વધુ ભલે અલનીનો હોય. ઓકે. 209 માં અલનીનો હતો. ઓકે. 2009 માં અલનીનો હતું. ઓકે. ત્યારે પણ બહુ અસરપર કન્ડિશન હતી.
ઓકે હવે 2010 થી 2023 ની જે સ્થિતિ જોવા મળી છે તે શું જોવા મળે છે કાકા? આપણે ફટાફટ એકવાર લાલીનો હતું જી +2% વધારે હતું હમ અને 245 મેટ્રિક ટન પ્રોડક્શન હતું. ઓકે 2015 અલનીનો સ્ટ્રોંગ અલનીનો હતું -14% ઘટે જી અને એનો પાછું પ્રોડક્શન ઘટી ગયું. જોયું ને 212 આપણે? જી જ્યારે અલનીનો હોય છે ત્યારે આયોડી પોઝિટિવ ન હોય તો એમાં ફૂડ પ્રોડક્શન મેટ્રિક ટન ઘટેલું છે ઓકે પણ અત્યારે ઘટવાની શક્યતા નથી. અત્યારે સિંચાઈના સાધનો ઉપલબ્ધ છે. જી 2016 માં પાછું લાનીના છે, હવે નિયર નોર્મલ આવી ગયું છે જી એમાં 276 276 હતું. જી 2023 પર પાછું અલ નીનો છે જે બિલો નોર્મલ આવી ગયું છે, જેમાં એમાં આયોડી પોઝિટિવ હોય શકે ને જી ઇન્ડિયન ઓશન ડાયટ તો એમાં એ વધી ગયું. આપ જોઈ શકો છો જી કે માત્ર અલનીનો હોય અને વરસ ખરાબ આવે, ચોમાસું ખરાબ આવે એવું ગણી શકાય નહીં. જો ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ હોય તો પણ વરસ સારું આવતું હોય છે. પણ અલનીનો મોટા ભાગે આપણે જોયું કંઈક ને કંઈક ગડબડ તો કરતું જ હોય છે. અલનીનોમાં સુપર અલનીનોમાં અણધાર્યા પૂરામાં ચોમાસામાં બ્રેક આવો, અમેરિકા જેવા ભાગોમાં ફ્લડ આવવા. ઓકે તો કાકા આ બધી રીતે અંતિમ સવાલ એ છે કે ઇન શોર્ટ આ વખતે ચોમાસું કેવું રહેશે? આ વખતે ચોમાસું એકંદરે થોડું ખાદ્યવાળું તો રહેવાની શક્યતા રહે છે, પરંતુ જે હવે કેરળ કાંઠે ચોમાસું પહોંચવાની જે સિસ્ટમ અરબ સાગરમાં બની છે તેના પવનોના કારણે ચોમાસું જરા પહોંચતું નથી. એ પવનો જશે એટલે લગભગ ખેડૂતો માટે કેવું રહેશે, ખાસ દક્ષિણ ગુજરાતની સૌરાષ્ટ્રની વાત કરીએ તો? જૂન સુધીમાં ચોમાસું પહોંચશે એટલે આપણા ત્યાં 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને 8 થી 15 જૂન વચ્ચે કંઈક હળવો વરસાદ આવી શકવાની શક્યતા રહે છે. જોકે પ્રી-મોન્સૂન એક્ટિવિટી 30-31 થી થવાનું છે અને 30-31 થી પ્રી-મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. ઘણી આંધીઓ વરસાદ આવતો હોય છે એટલે આ રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ આવવાનો છે. ખેડૂતો માટે આ વરસાદ સારો કહી શકાશે? એમાં હવે અલનીનું લાલીમાં આપણે કઈ જવું પડશે. રોહિણી તપે તો સારું, નવતપા, અને એમાં રોહિણી ઉતરતી વર્ષે તો સારું આવે એટલે રોહિણી ઉતરતી વર્ષવાની શક્યતા છે. પરંતુ મુખ્ય આપણે હવે ગણવા જઈએ તો ચોમાસું એકંદરે શરૂઆતનું ચોમાસું સારું રહેવાની શક્યતા છે. 23 જૂનથી 28 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા રહે છે. પોઝિટિવ આયોડીના કારણે ઓગસ્ટમાં પણ ચોમાસું સારું આવવાની શક્યતા છે. ઓગસ્ટમાંથી જે વધે છે જૂનમાં 0.7 થી 1% ઇવોલ્વિંગ છે એમાં, જુલાઈમાં 1% થી 1.5%, પરંતુ ઓગસ્ટ 2026માં 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધારે એટલે મજબૂત અલનીનો બનતો જાય છે. એ વખતની પરિસ્થિતિ કેવી છે અને એ વખતે આયોડી કેવી પરિસ્થિતિમાં રહે છે એ બાબત આપણે જોવી પડશે. જી બિલકુલ. ઘણી વખત મોન્સૂન બ્રેક આવવાની શક્યતા પણ મને જણાય. જી તો હજી પણ બીજી વાત કરીશું, ખાસ કરીને કેવું તાપમાન રહેશે, ચોમાસા પર શું અસર જોવા મળશે, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે હવામાન વિભાગમાં જે પ્રકારની પરિસ્થિતિઓ ક્યાંક પેસિફિક મહાસાગરમાં જોવા મળતી હોય છે તેની અસર કેવી રીતે તાપમાન પર પડતી જોવા મળતી હોય છે, જેમાં ખાસ અલનીનો લાનીનોને સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારે હવે આપણે વાત કરીશું IOD એટલે કે ઇન્ડિયન ઓઇલ ડાયોપોલ. હવે એ શું છે તેને સમજવાનો પ્રયાસ આપણે રીતે કરીશું કે તેની અસર ક્યાંક ચોમાસા પર કેવી રીતે જોવા મળતી હોય છે. ઇન્ડિયન ઓશન ડાયોપોલ એટલે કે હિન્દ મહાસાગરમાં સમુદ્રની સપાટીમાં જે તાપમાનમાં કુદરતી ફેરફાર થતા હોય છે એ કુદરતી ફેરફારને કહેવામાં આવે છે IOD એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ. ભારત, ગુજરાત અને આસપાસના તમામ દેશોના ચોમાસાને હવામાન પર તે સીધી અસર કરતું હોય છે અને એટલા જ માટે આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ વખતે તેની કેવી અસર જોવા મળશે. તેના મુખ્ય 3 તબક્કાઓ પણ હોય છે તે પણ સમજવાનો પ્રયાસ કરીશું. જેની માટે મારી સાથે હવે બ્રેક બાદ જોડાયા છે ડોક્ટર મેહુલ વાસાણી, જેઓ કૃષિ હવામાન શાસ્ત્રી છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. જી મેહુલભાઈ, સૌથી પહેલા જેમ મેં કહ્યું કે ઇન્ડિયન ઓશન ડાયપોલ જેને આપણે સમજાવવાનો પ્રયાસ કરીશું, એની અસર ચોમાસા પર જોવા મળતી હોય છે, શું છે એ અને આ વખતે કેવી રીતે તેની અસર જોવા મળશે? હવે આપણે વાત કરીશું ઇન્ડિયન ઓશન ડાયપોલ. જેવી રીતે અલનીનો અને લાનીનો જે છે એ પેસિફિક સમુદ્રમાં તાપમાન માટે જે ફેરફાર છે તેની પરિસ્થિતિ છે, પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે એ આપણો હિન્દ મહાસાગર, મુખ્યત્વે હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશન જે છે એનું તાપમાનમાં જે ફેરફાર થતો હોય છે એને આપણે ઇન્ડિયન ઓશન ડાયપોલ કહીએ છીએ. તો એના 2 પોલ છે. એક જે પોલ છે એ વેસ્ટ ઇન્ડિયન ઓશન એટલે જે પશ્ચિમી આપણો હિન્દ મહાસાગર છે ત્યાં, અને બીજો જે પોલ છે એ આપણે ઈસ્ટર્ન એટલે પૂર્વ જે હિન્દ મહાસાગર છે. તો આપણે પશ્ચિમી
હવે જે હિન્દ મહાસાગર છે ત્યાં આફ્રિકાની આજુબાજુના વિસ્તારમાં જે આપણે હિન્દ મહાસાગરનું જે પાણી છે તેનું જે તાપમાન જે છે સામાન્ય કરતાં વધારે રહે તો એને પોઝિટિવ આઈઓડી કહીએ છીએ. અને એની જે ઉલટી કન્ડિશન છે કે જે આપણો જે પૂર્વ હિન્દ મહાસાગર છે ત્યાંની જો સમુદ્રનું તાપમાન જે છે સપાટીનું તાપમાન એ સામાન્ય કરતાં જો વધારે રહે તો એને આપણે નેગેટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ કહીએ છીએ. તો આપણે જોઈશું કે જે પોઝિટિવ ઇન્ડિયન આઈઓડી રહે છે ઇન્ડિયન ઓશન ડાયપોલ ત્યારે જે સમુદ્રનું જે સામાન્ય તાપમાન છે 26.5 ડિગ્રી હોય છે તેના કરતાં જો લગભગ 0.5 ડિગ્રી કે 1 ડિગ્રી વધારે તાપમાન રહે તો એને પોઝિટિવ આયોડીનની પરિસ્થિતિ કહીએ છીએ. તે આ પરિસ્થિતિ દરમિયાન આપણે ખાસ કરીને ભારત દેશમાં ખાસ કરીને ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં પોઝિટિવ આયોડીનની પરિસ્થિતિ દરમિયાન ચોમાસાનું પ્રમાણ જે છે વરસાદનું પ્રમાણે સારું રહે છે જે પોઝિટિવ થિંગ્સ કહેવાય. અને એનાથી જે ઓપોઝિટ કન્ડિશન છે નેગેટિવ આયોડી ત્યાં આપણે ઇન્ડોનેશિયાનો ટાપુ છે જેને આપણે સુમાત્રા ટાપુ કહીએ છીએ, જાવા ટાપુ છે, ત્યાં એનું જે તાપમાન જે છે એ વધારે રહેતું હોય છે એને નેગેટિવ આયોડી કહે છે. આ પરિસ્થિતિ દરમિયાન વરસાદનું પ્રમાણ જે છે એ ઓછું રહેતું હોય છે. જી, નેક્સ્ટ સ્લાઇડથી આપણે આને વધુ સમજવાનો પ્રયાસ કરીશું. તો આ જે પ્રકારે ઇન્ડિયન ઓશન ડાયપોલની સાઇડ વિશે આપણે જાણ્યું છે ત્યારે હવે આગળ આપણે વાત કરીશું કે ખાસ કરીને હવે મેડન જુલિયન ઓસિલેશન શું છે તેની પણ અસર ચોમાસા પર કેવી રીતે જોવા મળતી હોય છે મેહુલભાઈ? ઓકે, ઇન્ડિયન ઓશન ડાયપોલ પછી એક મહત્વનું જે પેરામીટર છે સામુદ્રિક પેરામીટર એને આપણે મેડન જુલિયન ઓસિલેશન ઇન્ડેક્સ કહીએ છીએ. આ જે MJO છે એને શોર્ટમાં આપણે MJO કહીએ છીએ. તો MJO ના ટોટલ 8 ફેઝ છે. તમે જોઈ શકો છો આ ગ્રાફિક્સમાં કે 1 2 3 4 5 6 થી 8. ઓકે, તો આપણા માટે જે હિન્દ મહાસાગર માટે ખાસ કરીને ભારતના ચોમાસા માટે આ ફેઝ નંબર 2 3 અને 4 બહુ મહત્વના હોય છે. ફેઝ નંબર 2 માં લગભગ જે છે પહેલા તો સમજી લઈએ કે MJO શું છે. MJO એક એટમોસ્ફેરિક વેવ્સ છે, એટલે આપણે જે વાતાવરણમાં એક એવી વાદળોનો સમૂહ છે જ્યાં જે જગ્યાએ જે ફેઝમાં જે જગ્યાએ હોય છે ત્યાં વરસાદનું પ્રમાણ અને રેનફોલની તો એક્ટિવિટી આનો કોઈ સમય નક્કી રહેતો હશે જેમ કે આ ફેઝ પ્રમાણે એનો ટાઈમ પણ નક્કી રહેતો હશે? એનો ટાઈમ નિયત નથી હોતો. એ ફેઝ છે એ ફેઝનો જે સમયગાળો નક્કી છે કે એક ફેઝમાંથી બીજા ફેઝમાં જવા માટેની લગભગ 30 થી 60 સાયકલ હોય છે. તો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે જે આપણે એન્ડ ઓફ ધ મે ચાલી રહ્યો છે તો અત્યારે જે એનો ફેઝ છે એ લગભગ ફેઝ 7 માં છે. એટલે પેસિફિક સમુદ્ર જે પશ્ચિમી જે પ્રશાંત મહાસાગર છે ત્યાં એ અત્યારે જે MJO ની પરિસ્થિતિ છે. આપણે જ્યારે એની જે મુવમેન્ટ છે એની ગતિ જે છે એ લગભગ પૂર્વ તરફ થતી હોય છે. એટલે પહેલા ફેઝમાં આવે ત્યારબાદ બીજા ફેઝમાં ત્રીજા, તો અત્યારે 7મા ફેઝમાં તે છે આવતા અઠવાડિયામાં લગભગ એ 8મા ફેઝમાં આવવાની શક્યતા છે. હવે આનું જે કારણ છે અત્યારે જે આ ચોમાસું આપણે સાયક્લોનની વાત કરીએ ચક્રવાતની, તો ચક્રવાત જનરલી જે છે એપ્રિલ મે મહિનામાં બનતા હોય છે અને પોસ્ટ મોન્સૂનમાં સપ્ટેમ્બર ઓક્ટોબર બનતા હોય છે. પણ જો અત્યારે આ વખતે કોઈ ચક્રવાત બન્યું નથી આ ચોમાસા પહેલા. એનું મુખ્ય કારણ છે કે અત્યારે જે ફેઝ છે MJO નો એ 7મા ફેઝમાં ચાલી રહ્યો છે. તો એપ્રિલ મે માં કોઈ એટમોસ્ફેરિક વેવ્સ જે છે એ ભારતીય હિન્દ મહાસાગરમાં જોવા નથી મળે. એના કારણે અત્યારે ચક્રવાત જેવી સિસ્ટમો છે એ બનવાની. તો આ વખતે આને જોતા શું પરિસ્થિતિ લાગી રહી છે જે કે મેડન જુલિયન ઓસિલેશન છે તમે સમજાવ્યું કે આટલા ફેઝ હોય છે ને અત્યારે 7th ફેઝમાં છે, તો આગામી દિવસોમાં તેની શું અસર જોવા મળશે ખાસ કરીને ભારતના તાપમાન અને ભારતના ચોમાસામાં MJO ની વાત કરીએ તો MJO છે અત્યારે 7માંથી 8મા ફેઝમાં છે. એનું જે મુવમેન્ટ છે એ પૂર્વ તરફ છે, એટલે ફરી એ છે આફ્રિકા તરફ આવશે આવતા મહિનામાં. તો એની જે સીધી અસર પોઝિટિવ અસર જે છે ચોમાસા પર થવાની શક્યતા બહુ ઓછી છે. પણ મિડ મોન્સૂનમાં એટલે આપણે મધ્ય જે ચોમાસું છે એમાં લગભગ ઓગસ્ટની આજુબાજુ જે છે ફેઝ 2માં કદાચ આવી શકે છે. તો એ વખતે વરસાદનું પ્રમાણ જે છે. તો આ સ્લાઇડ ઉપરથી વર્તમાન પરિસ્થિતિની આગાહીઓ વિશે શું કહી શકીશું અને જે પણ આગાહીઓ છે તેનો માર્ગ પણ શું રહેશે? ઓકે, હવે આ સ્લાઇડ ઉપરથી સમજીએ કે અત્યારે જે છે ફેઝ 7માં છે. તમે જોઈ શકો છો કે અત્યારે જે તમને આ દેખાઈ રહી છે પરિસ્થિતિ એ ફેઝ 7માં છે. ફેઝ 7માં એટલે વેસ્ટ પેસિફિકની આજુબાજુ જે છે એ વાદળોનો સમૂહ વધારે છે, એટલે ચક્રવાતની પરિસ્થિતિ છે અત્યારે લગભગ વેસ્ટ પેસિફિક તરફ વધારે છે. અને એનું જ કારણ છે કે અત્યારે અરબ સાગરમાં અથવા તો આપણે બે ઓફ બેંગાલ છે બંગાળના ઉપસાગરમાં કોઈ અત્યારે ચક્રવાત બન્યા નથી. હવે ધીમે ધીમે જે છે આ 7મા ફેઝમાં
અને ત્યારબાદ 8મા ફેઝમાં, પછી ત્યારબાદ પેલા ફેઝમાં આવશે. એટલે લગભગ શરૂઆતના ચોમાસામાં અને મધ્યના ચોમાસામાં લગભગ આ જે એમજીઓની પરિસ્થિતિ છે એ હિન્દ મહાસાગરમાં રહેવાની શક્યતા ઓછી છે. જી, અને આગાહીનો માર્ગ જો જોવા જઈએ તો જે પ્રકારે ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ મેટેરોલોજી અને ક્લાઇમેટ પ્રોડક્શન સેન્ટર સહિતના મોટાભાગના જે મોડેલો જોવા મળી રહ્યા છે, જે સિગ્નલ મજબૂત થવાની વાત છે, તેના વિશે અને તેની સાથે જ આ સ્લાઇડ પરથી આપણે જે પરિસ્થિતિ છે તેને પણ સમજવાનો પ્રયાસ કરીએ. કેવલભાઈ. ઓકે, તો એમજીઓ છે એ પ્રમાણે એઝ પર બ્યુરો ઓફ ઓસ્ટ્રેલિયન મેટ્રોલોજી છે એના આધારે જે છે આપણે વાત કરી પ્રમાણે પ્રેડિક્શન છે કે એમજીઓ છે એ 7મા ફેઝ થી 8મા ફેઝમાં આવવાની શક્યતા છે. તો સીધી એમજીઓ ની સીધી અસર જે છે ચોમાસા ઉપર પોઝિટિવ અસર થવાની કોઈ શક્યતા નથી, પણ સાથે સાથે અલ્નીનો પણ પોઝિટિવ થવાનો છે. સાથે સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે વાત કરી એ પણ પોઝિટિવ થવાનો છે. એટલે જે અલ્નીનોની જે નેગેટિવ અસર છે, નકારાત્મક અસર છે, એને આઈઓડી જો પોઝિટિવ થવાની શક્યતા લગભગ ઓગસ્ટમાં છે, તો એને એ જે નકારાત્મક અસર છે એને આઈઓડી જે છે એ પોઝિટિવ કરી નાખશે. એટલે ચોમાસા ઉપર સીધી અસર અલ્નીનોની થવાની સંભાવના ઓછી છે. અને ચક્રવાતની વાત કરીએ તો એમજીઓ અત્યારે કોઈ ફેઝમાં નથી, તો આગામી દિવસોમાં કોઈ ચક્રવાત બનવાની શક્યતા ઓછી છે. કદાચ પણ ચોમાસું એ પ્રમાણે કયા દિવસથી શરૂ થઈ શકે છે અને કેવું રહી શકે છે ખેડૂતો માટે, તેની માટે અંતમાં શું કહેશો આપ? પણ ચોમાસાની વાત કરીએ તો અત્યારે જે ચોમાસું છે એ પ્રગતિ કરી રહ્યું છે, પણ જે હવામાન વિભાગે છે 26 તારીખના +4 કે -, દિવસ આપેલા છે, એમાં લગભગ પાછળના 4 દિવસો, એટલે અત્યારે આ લગભગ આગામી 30 અથવા તો 31 મે ની આજુબાજુ શરૂઆત થઈ જશે. ચોમાસાનું જે આગમન જે છે એ કેરળ ખાતે થવાની સંભાવના દેખાઈ રહી છે. અને ઓવરઓલ કેવું રહેશે આ વખતે ચોમાસું આપની મતે? સામાન્ય રીતે જે ચોમાસું છે ભારતના મોટા ભાગમાં જે છે સામાન્ય અથવા તો સામાન્ય કરતા થોડું ઓછું રહેવાની સંભાવના છે. અને ગુજરાતમાં ખેડૂતો માટે કેવું રહેશે ચોમાસું? ગુજરાતના ખેડૂતો માટે પણ સામાન્ય રહેવું, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે છે પ્રમાણ જે છે થોડુંક ઓછું રહેવાની સંભાવના છે. સાથે સાથે જો પરિસ્થિતિ સાનુકૂળ બનશે આઈઓટી જેવી, તો લગભગ એની અસર થવાની શક્યતા ઓછી છે. એટલે ચોમાસું જે છે સામાન્ય લગભગ થવાની સંભાવના ઓકે, એટલે સામાન્ય આ વખતે ચોમાસું રહેશે તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણે કહી શકીએ છીએ. જી જી જી. તો અત્યારે હવે સમય આપણી પાસે ઓછો છે, ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું, પણ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને તમામ પરિસ્થિતિ અને જોઈને સમજાવ્યું કે આ વખતના તાપમાન કેવું રહેશે, ચોમાસું કેવું રહેશે. મોરબી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. ખાસ વાત કરી છે આપણે અલ્નીનો લાનીનો એ શું છે, તેની અસર કેવી રીતે વિશ્વભરમાં જોવા મળતી હોય છે અને ભારત દેશના તાપમાન પર જોવા મળતી હોય છે. ચોમાસાને આ પ્રકારની પરિસ્થિતિઓ એટલે કે પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગરમાં જે પણ દરિયામાં તાપમાન જોવા મળતું હોય છે, તાપમાન પ્રમાણે લો પ્રેશર, હાઈ પ્રેશર કેવી રીતે સર્જાય અને ત્યારબાદ તે પ્રમાણે કઈ રીતે પવન ફૂંકાતા હોય છે અને કેવી રીતે વરસાદ પડતું હોય છે અને ક્યારે વરસાદ સારો પડી શકે, આ પ્રકારની પરિસ્થિતિને કેવી રીતે ઓબ્ઝર્વ કરવામાં આવે છે તેના વિશે આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે. અને સાથે જ આ વખતનું જે ચોમાસું છે 30 મેથી જે શરૂ થઈ જશે ને ત્યારબાદ આ વખતે જે ચોમાસું છે તે ક્યાંક એવું કહી શકાય છે કે લગભગ સારો રહેશે, ન કંઈક વધારે ન કંઈક ખરાબ. અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે. તો હાલ અત્યારે ગુજરાત ન્યૂઝમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.